આવતીકાલથી રાજ્યવાસીઓને ગરમીમાંથી મળશે આંશિક રાહત। 19 અને 20 એપ્રિલે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। આજે કચ્છ અને રાજકોટમાં હીટવેવ સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી હતી। 2 દિવસની રાહત બાદ 21 એપ્રિલથી ફરી ગરમીનો પારો ઊંચો જશે। 21 અને 22 એપ્રિલે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હીટવેવની અસર રહેવાની આગાહી। ગરમીમાં સરકારી હોસ્પિટલોમાં કુલરની સુવિધા આપવા સૂચના અપાઈ। રાજ્યની તમામ હોસ્પિટલોમાં ઓપીડી અને જનરલ વોર્ડમાં કુલર આપવા સૂચના। ગરમી અને હીટવેવને પગલે લેવાયો નિર્ણય। કુલરનો ખર્ચ રાજ્યની મેડિકલ ઓથોરિટી કરશે। અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે એક્સ પર વોર જોવા મળી। શહેર અને ગ્રામ્યની હદને લઈ પોલીસ સામસામે આવી। બોપલના વકીલ સાહેબ બ્રિજની હદને લઈ વિવાદ। ભાવનગરમાં જીતુ વાઘાણીને સ્થાનિકોએ પાણી મુદ્દે ઘેર્યા। ધારાસભ્ય જીતુ વાઘાણી કુંભારવાડા વિસ્તારમાં ગયા હતા। સ્થાનિકોએ ડ્રેનેજ પીવાના પાણીની સમસ્યાની રજૂઆત કરી અને વાઘાણીએ મીડિયાને કેમેરો બંધ કરવા ઇશારો કર્યો। વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગઠબંધન નહીં રહેવા પર આપ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતની જનતા માટે લડનારી મજબૂત પાર્ટી આમ આદમી પાર્ટી છે। વિસાવદર માટે ત્રણેય પાર્ટીઓમાં ગોપાલ ઇટાલિયા સૌથી મજબૂત ઉમેદવાર। ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે અને ભાજપને હરાવશે। ગઠબંધનમાં મામલે નિર્ણય કોંગ્રેસનો હોઈ શકે છે, પણ જનતાએ નક્કી કર્યું છે કે ઉમેદવાર આપનો જ જીતશે અને કોંગ્રેસને પાછળથી ચૂંટણીમાં માત્ર 12-14 હજાર જ મત મળ્યા હતા। ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું। આમ આદમી પાર્ટીના 100 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। અમદાવાદ સુરતના આપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। સુરતના પૂર્વ આપ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા। પેટા ચૂંટણીમાં આપ કોંગ્રેસ ગઠબંધન નહીં કરે। વિસાવદર કડી બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખશે। કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં નિર્ણય કરાયો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દબાણો દૂર કર્યા। નોંધણી વગરના ગેરકાયદે ઢોરવાડા પર મહાનગરપાલિકાની તવાઈ જોવા મળી। ઘાટલોડિયાના 3 ઢોરવાડા હટાવવામાં આવ્યા। રખડતા ઢોરની ફરિયાદ આવતા મનપાની કાર્યવાહી। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક। યાર્ડમાં ચણાની અંદાજે 1.75 લાખ કટ્ટાની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના આકરા પ્રહાર। કહ્યું 2 દિવસ ગુજરાત આવવાથી ગુજરાત તેમનું નહીં થઈ શકે। ગુજરાતમાં નબળું નેતૃત્વ ચાલતું નથી। વધુમાં સી.આર. પાટીલે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વ પર પાર્ટી નેતાઓને જ વિશ્વાસ નથી। ગુજરાત સાહસિકતા અને વિકાસની ભૂમિ છે। જળ સંસાધન મંત્રી પાટીલે વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં યમુના નદી માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે અને યમુનાનું દૂષિત પાણી પીવા લાયક બનશે। વડોદરામાં વિરોધ પ્રદર્શન વખતે યુવા ભાજપ પ્રમુખનો ટપલી દાવ થયો। કોંગ્રેસના વિરોધ દરમિયાન યુવા ભાજપ પ્રમુખ પાર્થ પુરોહિતનો ટપલી દાવ થયો। ભાજપના કાર્યકરોએ પૂતળાની સાથે પાર્થ પુરોહિતને પણ માર માર્યો। ભરૂચના નેત્રંગમાં 3 પાર્ટીના નેતાઓ એક સાથે દેખાયા। મનસુખ વસાવા, ચેતર વસાવા અને મહેશ વસાવા સાથે જોવા મળ્યા। એકબીજા પણ આક્ષેપ કરનાર ત્રણેય નેતા લગ્ન પ્રસંગમાં સાથે દેખાયા। રાજ્ય સરકાર ડોક્ટરોની ભરતી કાયમીના બદલે કરારથી વધુ કરતી હોય તેવા આંકડા સામે આવ્યા। સરકારે 3 વર્ષમાં 218 ડોક્ટરોની કાયમી ભરતી કરી, જ્યારે કરાર આધારિત 1751 ડોક્ટરોની ભરતી કરવામાં આવી છે।
અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓ પર સરકાર ઓળઘોળ. છેલ્લા 3 વર્ષમાં એક પણ સરકારી અંગ્રેજી માધ્યમની માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી નથી આપવામાં આવી. રાજ્યમાં હાલ અંગ્રેજી માધ્યમની 135 પ્રાથમિક શાળા છે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની એક પણ સરકારી શાળા નથી. અતારાંકિત પ્રશ્નોની યાદીમાં વિગત બહાર આવી. સુરતમાં રત્ન કલાકારોની હડતાલ મુદ્દે ફેક્ટરીને નોટિસ અપાઈ. HVK ઇન્ટરનેશનલ ડાયમંડ ફેક્ટરીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી. લેબર ડિપાર્ટમેન્ટે ડાયમંડ ફેક્ટરીને નોટિસ ફટકારી. વેતન વધારાની માંગ સાથે રત્ન કલાકારોએ હડતાલ કરી. રાજકોટમાં દુર્ઘટનામાં એક બાદ એક મોતથી રોષ ભભૂક્યો છે. રાજકોટ તંત્રને આડે હાથે લેતું કાર્ટૂન બનાવાયું છે. કાચિંડાને સુસાઇડ કરતો દેખાડવામાં આવ્યો. રાજકોટમાં 4 નિર્દોષનો જીવ લેનાર સિટી બસ ચાલક શિશુપાલ સિંહ સિવિલમાં સારવાર હેઠળ. ટોળાએ માર મારતા શિશુપાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સારવાર હેઠળ. 1-2 દિવસમાં શિશુપાલ સિંહની ધરપકડ કરાશે. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી પણ બનાવી છે. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં 11 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ 1 મહિનામાં રજૂ કરવામાં આવશે. વિસ્તૃત અહેવાલ 3 મહિનામાં રજૂ કરવામાં આવશે. નાયબ કમિશનર, સિટી ઇજનેર અને RTO ઓફિસરનો સમાવેશ કરાશે. ટેકનિકલ એક્સપર્ટ રાજપથ લિમિટેડના મેનેજરનો પણ સમાવેશ કરાશે. તમામ ટેકનિકલ કાયદાકીય પાસાઓને આવરી લેવામાં આવશે. રાજકોટની ઘટના બાદ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બસ ડ્રાઈવરોનું ચેકિંગ. બસ ડ્રાઈવરના લાયસન્સ ચેક કરવામાં આવ્યા અને બસ ડ્રાઈવરનું બ્રેથ એનાલાઇઝર મશીનથી ચેકિંગ પણ કરવામાં આવ્યું. વડોદરામાં શેરોન મેથોડિસ્ટ ચર્ચના પાદરીના નિવેદનથી રોષ ભભૂક્યો. ખ્રિસ્તી સમુદાય જોડાયેલા ચોક્કસ જાતિના લોકો માટે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા આક્રોશ જોવા મળ્યો. વડોદરામાં વિવાદ બાદ પાદરી તુલસી ખ્રિસ્તીનો ખુલાસો. કહ્યું, મનીષ ખ્રિસ્તી વારંવાર આ પ્રકારે અમને બદનામ કરે છે અને 25 વર્ષથી આ પ્રકારના શબ્દ બોલી શકાતા નથી. અમદાવાદમાં 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ. 30 એપ્રિલે ચંદન યાત્રાને લઈ જૂના નવા રથોનું થશે પૂજન. દર્શનાર્થીઓ કરી શકશે પૌરાણિક રથનું દર્શન. અમદાવાદમાં ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરાયું. નેક્સસ મોલમાં સૌથી મોટી ફાયર ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. ચીફ ફાયર ઓફિસર સહિતના મોક ડ્રીલ વખતે હાજર રહ્યા. અત્યાધુનિક એરિયલ લોડરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરમાં નર્મદા નિગમની બેદરકારી સામે આવી. બામણવા જરવલા ગામ વચ્ચે નર્મદા કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરમાં ફરી વળ્યા. નર્મદા કેનાલમાંથી પાણી ઉભરતા ખેતરોની હાલત કફોડી જોવા મળી. નસવાડીના લીંડા શિક્ષણ સંકુલમાં મધમાખીઓનો ત્રાસ જોવા મળ્યો. ઉનાળાની આકરી ગરમી વચ્ચે આદિવાસી કન્યાઓ મધના પૂડાને લઈ બારી બંધ રાખવા મજબૂર બની. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની. કાર ચાલકે બ્રેક મારતા 3 કાર એકબીજા સાથે ટકરાઈ. ઘટનાને પગલે 2 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો. અમદાવાદના નરોડામાં ઘરમાં આગ ભભૂકી ઉઠી. નરોડાના તિરુપતિ બંગલોઝમાં આગ લાગતા ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો. સુરતના કતાર ગામના એન્કલેવ 1માં આગ લાગતા દોડધામ મચી. મીટર રૂમમાં સ્પાર્ક થવાથી આગ ભભૂકી ઉઠી હતી. આગને લઈ લિફ્ટમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વડોદરાના વાઘોડિયામાં અકસ્માત સર્જાયો. કારે બાઇકને ટક્કર મારી. અકસ્માતમાં બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી.
ગાંધીનગર સિલિન્ડર બ્લાસ્ટમાં ફાયરમેનનું મોત નીપજ્યું. ઘાયલ ફાયરમેનનું સારવાર દરમિયાન મોત થયું છે. સેક્ટર 4 સિલિન્ડર બ્લાસ્ટમાં 4 ફાયરકર્મી દાઝી ગયા હતા, જેમાંથી એકનું મોત. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ. આજી ડેમ કાંઠે ગઈકાલે રાત્રે દીપડો દેખાતા મનહરપુરામાં દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા અને ખેતરમાં કામ કરતી વખતે ખેડૂતે દીપડાને જોયાનો દાવો પણ કર્યો. ગુજરાતમાં દીપડાઓની સંખ્યા વધીને 2274 થઈ, જેમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં 940 દીપડા છે. જૂનાગઢ, ગીર સોમનાથમાં વર્ષ 2016 બાદ દીપડાની સંખ્યામાં વધારો થયો છે. સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર ભીષણ આગ ભભૂકી ઉઠી. વરુણ પ્રકરણ નામની કંપનીના સ્ટોરમાં આગ લાગતા નાસભાગ મચી. ડીઝલ, ઓઇલ અને મશીનરી આગમાં બળીને ખાખ થઈ અને શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન. પંચમહાલમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા 4ના મોત નીપજ્યા. ગોધરા વડોદરા હાઈવે પર હોટેલ નજીક અકસ્માત થતા એક જ પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યા. અરવલ્લીના ભિલોડામાં ડુંગર પર લાગી આગ. ગંભીરપુરા નજીક 1 કિલોમીટર સુધી આગ પ્રસરી. આગના કારણે વનરાજી બળીને ખાખ થઈ, જ્યારે આગનું કારણ અકબંધ. અમદાવાદમાં પિતાની હત્યાના ગુનામાં પુત્રની ધરપકડ કરાઈ. બાપુનગરમાં પુત્રએ પિતાને મૂંઢ માર મારતા મોત નીપજ્યું. ક્રાઇમ બ્રાન્ચે સોનુ શર્મા નામના આરોપીની ધરપકડ કરી. મૃતક પિતા દારૂના નશામાં માતાને માર મારતો હતો. પુત્રએ પિતાને રોકવા જતા મારામારી થઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું. રાજકોટમાં કર્ણાવતી સ્કૂલમાં બાળકી સાથે અઘટિત ઘટનાનો આક્ષેપ. બાળકીના ગુપ્તાંગમાં ઈજા હોવાથી તપાસ કરવામાં આવી. તબીબી પરીક્ષણમાં બાળકીને ગુપ્ત ભાગે ઈજા પહોંચી. વાલીઓએ શિક્ષક સામે ગંભીર આક્ષેપ લગાવ્યા. બાળકીના ગુપ્ત ભાગે બોલપેનથી ઈજા પહોંચાડવાનો આક્ષેપ લાગ્યો. વાલીઓના આક્ષેપ શિક્ષક અને સ્કૂલ સંચાલકોએ નકાર્યા. શાળા સંચાલકોએ વાલીઓને સીસીટીવી ચેક કરવા કહ્યું. સ્કૂલ સંચાલકોએ 4 વર્ષની બાળકી સાથે કોઈ આવું ન કરી શકે તેવું રટણ કર્યું. વલસાડ સિટી પોલીસે ભીડમાં સોનાના ઘરેણા ચોરતી ગેંગને ઝડપી. 2 મહિલા અને 3 પુરુષ સહિત પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી. અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાંથી 3 વર્ષમાં 41 બુકી ઝડપાયા. બુકીઓ સ્ટેડિયમમાં મોંઘીદાટ ટિકિટ ખરીદીને સટ્ટો રમાડતા હતા. સેશન્સ પર સટ્ટો રમાડતા સટોડિયા ઝડપાયા. કેટલીક લિંક 2 દિવસ માટે જ બનતી હોવાનું સામે આવ્યું. મેચ પૂરી થયા બાદ લિંક બંધ કરી દેવામાં આવતી અને ઝોન 2 એલસીબી અને ચાંદખેડા પોલીસની કાર્યવાહી સામે આવી. સુરતમાં કાજુ ભરેલો ટેમ્પો પલટતા લોકોએ કાજુની લૂંટ કરી. માંડવીના મોટા નોગામાં ગામ નજીકની ઘટના છે. ટેમ્પોનું ટાયર ફાટતા કાજુ ભરેલા કેરેટ રોડ પર પથરાયા. સુરતમાં જજ વકીલના નામે રૂપિયા માંગ્યાનો આક્ષેપ કરાયો. ભોગ બનનાર પાસેથી 2 લાખ માંગ્યાનો આક્ષેપ લાગ્યો. હત્યા કેસમાં નિર્દોષને છોડાવવા માટે પૈસા માંગ્યા. સુરતમાં સોફ્ટવેર એન્જિનિયરના મોત કેસમાં ખુલાસો થયો. મૃતક એન્જિનિયર વાર્ષિક 50 લાખનો પગારદાર હતો. મૃતકે ઓનલાઈન પેમેન્ટ કરીને છરો ખરીદ્યો. તેના સીસીટીવી સામે આવ્યા. ભુજમાં કાર પર બેસી સ્ટન્ટ કરનાર સામે કાર્યવાહી હાથ ધરાઈ. ટ્રાફિક પોલીસે કાર સાથે 2 યુવકની અટકાયત કરી. કાર પર બેસી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી. નવસારીના વાંસદામાં એસએમસીએ ગાંજો અને ઈ સિગારેટ સાથે 2ને ઝડપી પાડ્યા. 80 ગ્રામ હાઇબ્રિડ ગાંજો એસએમસીએ જપ્ત કર્યો. વલસાડમાં અંધશ્રદ્ધામાં યુવતીના મોત કેસમાં પારડી પોલીસે 4 લોકો સામે ગુનો નોંધ્યો. પરિવારની બેદરકારીથી મોત થતા મૃતક યુવતીના પિતા અને 2 બહેન અને જમાઈ સામે ગુનો નોંધવામાં આવ્યો.
પંચમહાલમાં જપ્ત કરાયેલો પ્લાસ્ટિકનો જથ્થો સગે વગે. હાલોલ જીઆઈડીસીમાંથી પ્લાસ્ટિકનો જથ્થો કરાયો હતો જપ્ત. 5 વ્યક્તિઓએ ડુપ્લિકેટ ચાવી બનાવી પ્લાસ્ટિક ચોર્યું.